બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ। શરૂઆત મહત્વપૂર્ણ સમાચારથી કરીશું। ભરૂચથી આવી રહ્યા છે। ભરૂચના અંકલેશ્વર જીઆઈડીસીમાં ભીષણ આગનો બનાવ બન્યો। શ્યામ એન્ટરપ્રાઇઝ કંપનીમાં વિકરાળ આગ લાગી। 3 કામદારો દાઝી જતા સારવાર માટે ખસેડાયા છે। 3 ફાયર ફાઇટરની ટીમ ઘટના સ્થળે આગ ઓલવવાની કામગીરીમાં લાગેલી છે। ભરૂચના અંકલેશ્વર જીઆઈડીસીનો આ બનાવ છે, જ્યાં ભીષણ આગ લાગી ગઈ। શ્યામ એન્ટરપ્રાઇઝ કંપનીમાં વિકરાળ આગ લાગી। 3 કામદારો દાઝ્યા છે, જેઓને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે। આ ઘટનાની જાણ થતાં જ 3 ફાયર ફાઇટરની ટીમ ઘટના સ્થળે પહોંચી છે અને આગ બુઝાવવાની કામગીરી ચાલી રહી છે। જો કે આગ કયા કારણોસર લાગી તે સામે નથી આવી શક્યું। તો અંકલેશ્વર જીઆઈડીસીમાં ભીષણ આગનો બનાવ બન્યો। શ્યામ એન્ટરપ્રાઇઝ કંપનીમાં આગ લાગી હતી અને ત્યાં ધીરે ધીરે આ આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરતી ગઈ। 3 કામદારો આ બનાવમાં દાઝ્યા છે, જેઓને સારવાર માટે લઈ જવાયા છે। 3 ફાયર ફાઇટરોની ટીમ હાલ આગ બુઝાવવાની કામગીરીમાં લાગેલી છે। JEE એડવાન્સનું પરિણામ જાહેર। દેશની ખ્યાતનામ આઈઆઈટીમાં પ્રવેશ માટે લેવાય છે JEE એડવાન્સ। JEEની આ પરીક્ષા, જેમાં ઓલ ઓવર ઇન્ડિયા ટોપ 100માં ગુજરાતના 3 વિદ્યાર્થી આવ્યા છે। 57મો રેન્ક મેળવનાર લિસનના પિતા ચલાવે છે ચાયની કિટલી। સામાન્ય પરિવારમાંથી આવતા લિસનના પરિણામથી પરિવારમાં ખુશીનો માહોલ છે। અનંત કિડામ્બી 13મો રેન્ક આવ્યો છે, જ્યારે લિસન કડીવારનો 57મો રેન્ક છે। પાર્થ પટેલનો 72મો રેન્ક છે। વધુ માહિતી સાથે સંવાદદાતા સંજય ટાક અમારી સાથે જોડાયા છે। સંજય, આઈઆઈટીમાં પ્રવેશ માટેની JEE એડવાન્સની અતિ મહત્વપૂર્ણ કહી શકાય એવી પરીક્ષામાં ગુજરાતના 3 વિદ્યાર્થીઓ ટોપ 100માં ઝળક્યા છે। આ વિશે શું વધુ માહિતી? બિલકુલ પંકજ, જે છે હાલમાં જ JEE એડવાન્સની જે પરીક્ષા લેવામાં આવી હતી અને તેમાં જે છે ઓલ ઓવર જે ઇન્ડિયામાંથી જે ટોપ 100માંથી જે ગુજરાતના 10 જેટલા વિદ્યાર્થીઓ જે છે તેઓ રેન્કમાં આવ્યા છે અને ખાસ કરીને દેશની ખ્યાતનામ આઈઆઈટી જે ઇન્સ્ટિટ્યૂટ હોય છે અને તેમાં પ્રવેશ માટે આ JEE એડવાન્સ લેવામાં આવે છે। જેમાં જે છે ઓલ ઓવર જે ઇન્ડિયામાં 13મો રેન્ક જે છે તે અનંત કિડામ્બી નામના જે વિદ્યાર્થીએ 13મો રેન્ક મેળવ્યો છે। લિસન કડીવાર જે છે વિદ્યાર્થી કે તેણે 57મો રેન્ક મેળવ્યો છે અને પાર્થ પટેલ જે છે કે તેણે 72મો રેન્ક મેળવ્યો છે। ખાસ કરીને જો વાત કરીએ લિસન જે છે કડીવાર કે જેના પિતા જે જામજોધપુરમાં જે છે તે ચાની કિટલી ધરાવે છે અને તેમણે પણ ખૂબ સંઘર્ષ કરી અને જે છે આ પોતાના દીકરાને જે છે ભણાવ્યો છે અને હવે આ લિસન કડીવાર જે છે કે તે પોતે બોમ્બે આઈઆઈટીમાં જે છે તે કમ્પ્યુટર સાયન્સમાં એડમિશન લેવા માટેની ઈચ્છા ધરાવી રહ્યો છે અને ખાસ કરીને આ કડીવાર જે પરિવાર જે છે કે તેમાં ખુશીની લાગણી જે છવાય છે। જી સંજય, આભાર માહિતી આપવા માટે। સુરતમાં સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજની હોસ્ટેલના ફેઝ 1નું ભૂમિપૂજન કરવામાં આવ્યું। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલી ભૂમિપૂજન કર્યું। આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, CR પાટીલ, સાંસદો અને ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા। 200 કરોડના ખર્ચે 1000 ભાઈઓ અને 500 બહેનો માટે હોસ્ટેલ બનશે। પીએમ મોદીએ પોતાના સંબોધનની શરૂઆતમાં દેશવાસીઓને દશેરાની શુભકામના પાઠવી। સાથે જ તેમણે કહ્યું કે આ હોસ્ટેલથી યુવાનોને નવી દિશા સાથે સપના સાકાર કરવાનો અવસર મળશે। ही एक और व्यक्ति का जिक्र मैं जरूर करना चाहूंगा, वो थे भाई काका। भाई काका ने आणंद और खेड़ा के आसपास के इलाके में शिक्षा व्यवस्था को मजबूत करने के लिए बहुत काम किया था। भाई काका स्वयं तो इंजीनियर थे, करियर अच्छा चल रहा था, लेकिन सरदार साहब के एक बार कहने पर उन्होंने नौकरी छोड़ दी और अहमदाबाद म्युनिसिपैलिटी में काम करने आ गए थे। कुछ समय बाद वो चरोतर चले गए थे, जहां उन्होंने आणंद में चरोतर एजुकेशन सोसाइटी का काम संभाला। बाद में वो चरोतर विद्या मंडल से भी जुड़ गए थे। भाई काका ने उस दौर में एक रूरल यूनिवर्सिटी का सपना भी देखा था। एक ऐसी यूनिवर्सिटी जो गांव में हो
और जिसके केंद्र में ग्रामीण व्यवस्था के विषय हो। इसी प्रेरणा से उन्होंने सरदार वल्लभ भाई पटेल यूनिवर्सिटी के निर्माण में अहम भूमिका निभाई थी। તો સુરતમાં હોસ્ટેલના ભૂમિપૂજન પ્રસંગે પ્રધાનમંત્રી મોદીએ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રશંસા કરી। પીએમએ કહ્યું કે ભૂપેન્દ્ર પટેલ જમીન સ્તરે જોડાયેલા વ્યક્તિ છે। ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત ચારે તરફ વિકાસ કરશે। मुझे विश्वास है गुजरात राष्ट्र निर्माण के अपने प्रयासों में हमेशा की तरह सर्वश्रेष्ठ रहेगा, सर्वश्रेष्ठ करेगा। अब तो भूपेंद्र भाई पटेल जी और उनकी पूरी टीम एक नई ऊर्जा के साथ गुजरात की प्रगति के इस मिशन में जुट गए हैं। साथियों, वैसे भूपेंद्र भाई के नेतृत्व में नई सरकार बनने के बाद आज पहली बार मुझे इतने विस्तार से गुजरात के लोगों को संबोधित करने का अवसर मिला है। एक साथी कार्यकर्ता के रूप में भूपेंद्र भाई से मेरा परिचय 25 वर्ष से भी ज्यादा का है। ये हम सभी के लिए बहुत गौरव की बात है कि भूपेंद्र भाई एक ऐसे मुख्यमंत्री है जो टेक्नोलॉजी के भी जानकार हैं और जमीन से भी उतना ही जुड़े हुए हैं। સુરતમાં હોસ્ટેલના ભૂમિપૂજન પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે પટેલ સમાજ સૌથી શક્તિશાળી સમાજ છે। સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા સુરતમાં પટેલ સમાજના ઇતિહાસમાં પ્રથમવાર 200 કરોડના ખર્ચે 1000 ભાઈઓ અને 500 બહેનો માટે નિર્માણ થનાર આ હોસ્ટેલ ફેઝ 1 નું ભૂમિપૂજનને પૂરું પાડ્યું છે। સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ સૂત્રનું આજે સાકાર કર્યું છે। પટેલ સમાજ પણ સૌના વિશ્વાસ, સૌના સાથથી આગળ વધીને ગુજરાતનો સૌથી શક્તિશાળી સમાજ બન્યો છે। હવે વાત વિજયાદશમીની। વિજયાદશમીના શુભ દિવસે વાહન ખરીદી માટે મોટી સંખ્યામાં લોકોએ વાહનો ખરીદવા માટે જોવા મળ્યા છે। ભીડ પણ જોવા મળી રહી છે। આજના 12:39 વાગ્યાથી 12:55 વાગ્યા સુધીના અભિજીત મુહૂર્તમાં વાહન ખરીદીનું આ શુભ મુહૂર્ત કહેવાય છે અને આ મુહૂર્ત પણ ઘણા લોકોએ સાચવ્યું છે। એડવાન્સ બુકિંગ કરાવીને લોકો આજના દિવસે શુભ મુહૂર્તમાં વાહનો ખરીદતા હોય છે। 51 ગાડીઓનું બુકિંગ કરાવ્યા બાદ આજે પરિવારોએ ગાડીઓ છોડાવી છે। એક સાથે એક મુહૂર્તમાં 51 કારની ડિલિવરી આપવામાં આવી। દશેરાના પર્વ નિમિત્તે લોકો શુભ મુહૂર્તમાં વાહન ખરીદી કરી રહ્યા છે, ત્યારે 4 વ્હીલર અને 2 વ્હીલરનું આજે સૌથી વધારે લોકો છે ખરીદી રહ્યા છે, કારણ કે છેલ્લા 2 વર્ષમાંથી કોરોનાને કારણે લોકો વાહન ખરીદવાનું ટાળી રહ્યા હતા, પરંતુ આજે જે 4 વ્હીલર ખરીદવા આવ્યા છે આપણી સાથે છે પરિવાર। આજે દશેરા નિમિત્તે તમે 4 વ્હીલર છોડાવી છે, આ શું કહીશું? देखिए, हिंदू तिथि के अनुसार दशहरा का दिन सबसे शुभ होता है और हम लोग कुछ भी परचेज करते हैं तो उसमें हम मुहूर्त देखते हैं। तो दशहरा का जो मुहूर्त होता है, जो टाइमिंग होता है, वो कुछ भी आप परचेज करने के लिए सबसे अच्छा और शुभ माना जाता है। इसीलिए हम लोगों ने डिसाइड किया, कल हमने डिसीजन लिया कि कार लेना है। थैंक्स टू स्कोडा टीम, हाँ, स्पेशली संकेत भाई जिन्होंने 24 आवर्स में पूरा अरेंजमेंट करके दिया। परिवार में कोनी ड्रीम कार છે? ये ड्रीम कार बहुत शरण्या ड्रीम कार है। आज का दिन बहुत अच्छा है, शुभ है, इसीलिए माँ दुर्गा की दिन में मैं माँ दुर्गा को बहुत मानती हूँ, इसलिए आज का दिन शुभ होते हुए मैंने ये लिया है। धन्यवाद, थैंक यू। तेरी ड्रीम कार है? हाँ, कितने साल से सोच रही थी कि स्कोडा लेना है? बहुत सालों से मैंने सोचा था कि मुझे यही कार चाहिए, तो यही कार चाहिए, आज ली है, कितनी खुशी हो? हाँ, बहुत खुशी हुई मुझे। અત્યારે આખો પરિવાર છે તેમના માતૃશ્રી સાથે આવ્યા છે। દાદા, સૌથી આજે એક મુહૂર્ત કયું સારું છે કે સૌથી વધારે લોકો 4 વ્હીલર અત્યારે છોડાવી રહ્યા છે? આજે કારણ કે ઉત્તમ દિવસ છે, બહુ ખૂબ જ સારો દિવસ છે।
એટલે આજે મંગલમય દિવસ છે. મા દુર્ગાએ પણ રાક્ષસોનો વિનાશ કરી વિજય પ્રાપ્ત કર્યો, રામે પણ વિજય પ્રાપ્ત કર્યો. આજે વિજય મુહૂર્ત કહેવાય. અત્યારનો સમય પણ એ શુભ ચોઘડિયામાં વિજય મુહૂર્તનો છે અને આમાં વાહન ખરીદવું એ ઉત્તમ છે. લોકોને આમાં ખૂબ આનંદ મળે છે આ વાહન ખરીદવાથી અને એને સુખ શાંતિ પ્રાપ્ત થાય છે આમાંથી. માટે આજે શુભ દિવસ છે. આજે શુભ દિવસ છે. લોકો 4 વ્હીલર છોડાવી રહ્યા છે. પોતાની ડ્રીમ હોય છે કે આ કાર લેવી છે. 4 વ્હીલર હોય, 2 વ્હીલર હોય, પોતપોતાની જે કેપેસિટી હોય તેના પ્રમાણે લોકો છે વાહનની ખરીદી કરતા હોય છે. પરંતુ ચોક્કસ એ છે કે વાહન ખરીદી સમયે દિવસ અને મુહૂર્તનું વિશેષ મહત્વ હોય છે. કેમેરામેન પ્રકાશ સાથે બી પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. દશેરા એટલે અસત્ય પર સત્યના વિજયનો પર્વ. ભગવાન રામે લંકેશનો વધ કર્યો અને ત્યારબાદ વિજયાદશમી પર્વની ઉજવણીની શરૂઆત થઈ. ગુજરાતીઓની જો બીજી ઓળખ ફાફડા જલેબી છે તેમ કહીએ તો પણ જરાય અતિશયોક્તિ ન કહેવાય. આમ તો આખું વર્ષ લોકો ફાફડા અને જલેબી ખાતા હોય છે, પણ દશેરાના દિવસે ફાફડા જલેબી ખાવાનું ખાસ મહત્વ છે. અમદાવાદ સહિત સુરત, રાજકોટ, વડોદરામાં વહેલી સવારથી જ લોકોએ ફાફડા જલેબી માટે કતારો લગાવી. ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ઈવીએમનો ઉપયોગ નહીં થાય, સૂત્રો તરફથી આ માહિતી આવી રહી છે. બેલેટ પેપરથી ચૂંટણી કરવાનું આયોજન થશે. બેઠક પ્રમાણે ઈવીએમ મશીન વ્યવસ્થા ન હોવાથી બેલેટ પેપરથી ચૂંટણી યોજવાનું આયોજન થશે. રાજ્યની 11,000 ગ્રામ પંચાયતની ચૂંટણી આગામી સમયમાં યોજાનાર છે. ત્યારે સૂત્ર તરફથી આ માહિતી આવી રહી છે કે બેલેટ પેપરથી ચૂંટણીનું આયોજન થઈ શકે છે. ઈવીએમનો ઉપયોગ નહીં થાય. બેઠક પ્રમાણે ઈવીએમ મશીનની વ્યવસ્થા ન હોવાથી બેલેટ પેપરથી ચૂંટણી યોજવાનું આયોજન થશે. રાજ્યની 11,000 ગ્રામ પંચાયતોની ચૂંટણી આગામી સમયમાં યોજાનાર છે. તો બેલેટ પેપરથી ચૂંટણી યોજવાનું આયોજન થઈ શકે છે. સૂત્ર તરફથી આ માહિતી આવી રહી છે કે ઈવીએમની જે વ્યવસ્થા છે બેઠક પ્રમાણે ન હોવાના કારણે બેલેટ પેપરથી ચૂંટણી યોજવાનું આયોજન થશે. આગામી સમયમાં રાજ્યની 11,000 ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાનાર છે. વધુ માહિતી સાથે સંવાદદાતા મયુર માકડિયા અમારી સાથે જોડાયા છે. મયુર, જે માહિતી આવી રહી છે કે ગ્રામ પંચાયતોની જે ચૂંટણી આગામી સમયમાં થવાની છે, શું એ વાત સાચી છે કે હવે બેલેટ પેપરથી આ ચૂંટણી થશે? બિલકુલ પંકજ, તમને જણાવી દઉં કે આગામી ડિસેમ્બર માસની આસપાસ સમગ્ર ગુજરાતની અંદર ગ્રામ પંચાયતની જે ચૂંટણી છે તે યોજાવા જઈ રહેલી છે. તેનું હાલ રાજ્ય ચૂંટણી પંચ દ્વારા આયોજન એ કરવામાં આવી રહેલું છે. ખાસ કરી અને જે ગ્રામ પંચાયતની ચૂંટણીઓ છે તો 11,000 જેટલી ગ્રામ પંચાયતો છે તેની સામાન્ય ચૂંટણી યોજાવાની છે અને મોટા પ્રમાણમાં સામાન્ય ચૂંટણી યોજાવાના પરિણામે જે ચૂંટણી જે છે તે ઈવીએમ થી નહીં પરંતુ બેલેટ પેપરથી થાય તેવી માહિતી હાલ સૂત્રો દ્વારા પ્રાપ્ત થઈ રહેલી છે. હજુ સુધી સત્તાવાર રીતે જાહેરાત ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવેલી નથી, પરંતુ સૂત્રો જણાવી રહેલા છે કે આગામી જે ગ્રામ પંચાયતની ચૂંટણી છે તેની અંદર ઉમેદવારોની જે સંખ્યા અને સાથે જ જે રીતે મોટા પ્રમાણની અંદર ગ્રામ્ય વિસ્તારોની અંદર આ ચૂંટણી છે, 11,000 જેટલા ગ્રામ્ય વિસ્તાર છે અને ગ્રામ પંચાયતો છે તેની અંદર આ ચૂંટણી છે, એ કારણોસર ઈવીએમ થી નહીં પરંતુ બેલેટ પેપર થી યોજાશે. જી મયુર, આભાર સમગ્ર માહિતી આપવા માટે. આગળ વધુ સમાચારો પર નજર કરીશું. હાલ રોકાઈશું એક બ્રેક માટે. લગાવ્યા હતા બેનર. દિવાળી બાદ ધોરણ 1 થી 5 ની શાળાઓ ખોલવાનું આયોજન. સ્થિતિનો અભ્યાસ કરવા આરોગ્ય અને શિક્ષણ વિભાગના અધિકારીઓની બનાવી ટીમ. બંનેના અભિપ્રાય બાદ સરકાર લેશે નિર્ણય. આરોગ્યની એસઓપી આધીન વર્ગો શરૂ કરવા અપાશે મંજૂરી. દિવાળી બાદ સ્કૂલ વાન અને સ્કૂલ બસને મળી શકે છે મંજૂરી. સ્કૂલ બસ માટે અલગથી એસઓપી નક્કી કરવાની વિચારણા. રાજ્ય સરકારનો યુવાનોના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય. સરકારે કોરોના કાળને ધ્યાનમાં રાખીને ભરતીની વય મર્યાદામાં 1 વર્ષની છૂટ આપી. 1 સપ્ટેમ્બર 21 થી 31 ઓગસ્ટ 2022 સુધીમાં સ્નાતક થયેલા ઉમેદવારો માટે આ નિર્ણય.
ગુજરાત જાહેર સેવા આયોગની પણ મોટી જાહેરાત 21 સપ્ટેમ્બરે જાહેર થયેલી ભરતીઓમાં 1 વર્ષની છૂટ લાગુ પડશે. જીપીએસસીની પરીક્ષા માટે ઉમેદવારો 26 ઓક્ટોબર સુધી અરજી કરી શકશે. તલાટી અને તલાટી કમ મંત્રીની ઓનલાઈન હાજરી લેવાશે. પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ વિભાગનું મહત્વનું આયોજન. દરેક પંચાયતમાં બાયોમેટ્રિક સિસ્ટમ ઊભી કરાશે. અરજદારોની ફરિયાદના આધારે પંચાયત વિભાગે વિચારણા કરી. તલાટી કમ મંત્રીની ગેરહાજર રહેવાની ફરિયાદ મળતા વિચારણા. કામચોરી કરતા તલાટીઓ સામે પંચાયત વિભાગ કડક વલણ દર્શાવશે. ગીર અભયારણ્યમાં સિંહના અખાડે મોત મામલે સરકારનું હાઈકોર્ટમાં સોગંદનામું. વિસાવદરથી તલાલા વચ્ચે રેલવે લાઇન બ્રોડગેજ નહીં થાય. 2 અઠવાડિયા બાદ હાથ ધરાશે સુનાવણી. રેલવે બોર્ડ રાજ્ય સરકારે કોર્ટમાં રજૂ કર્યું સોગંદનામું. બ્રોડગેજ અંગેનો પ્લાન હાલ મોકૂફ રખાયો. ગીર અભયારણ્યમાં સિંહના અખાડે મોત અંગે હાઈકોર્ટમાં થઈ સુનાવણી. લાંચે અધિકારીઓ પર બોલાવાઈ તવાઈ. દ્વારકામાં ડેપ્યુટી કલેક્ટર નિહાર ભેટરિયાની લાંચ કેસમાં ધરપકડ. એસીબીએ 3 લાખની લાંચ લેતા છટકું ગોઠવી ધરપકડ કરી. પાક રક્ષણ માટે હથિયારની મંજૂરી માટે માંગી હતી લાંચ. ગીર સોમનાથમાં સૂત્રાપાડાના ટીડીઓ અમૃત પરમાર પર લાંચ લેતા પકડાયા. મંડળીનું બિલ પાસ કરવા માંગી હતી લાંચ. લોઢવા ગ્રામ પંચાયતમાં કામ કરતી મંડળી પાસે માંગી હતી લાંચ. પંચમહાલના શહેરાના મહિલા ટીડીઓ વતી 2 લાખ રૂપિયાની લાંચ લેતા 2 કર્મચારીઓ ઝડપાયા. વિકાસ કામોના બિલ મંજૂર કરવા માંગી હતી લાંચ. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ઢોર પકડવાની ગાડીમાં નોકરી કરતો વ્યક્તિ ઝડપાયો. કુરેશી નામના વ્યક્તિને એસીબીએ ₹10,000ની લાંચ લેતા ઝડપી પાડ્યો. ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો. ભાયલીના TP1માં ભ્રષ્ટાચાર મામલે પત્ર. બુડાની હરાજીમાં ગેરરીતિ થઈ હોવાનો આક્ષેપ. ફક્ત ગરમ પાણી ઉમેરો અને તૈયાર છે કેફે જેવી કેપેચીનો. વાઘ બકરી કેપેચીનો. ફક્ત ગરમ પાણી ઉમેરો અને તૈયાર છે કેફે જેવી કેપેચીનો. વેલકમ બેક. સમાચારોમાં આગળ વધીએ. વિજયાદશમીના પર્વ પર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો 96મો સ્થાપના દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. આ પ્રસંગે નાગપુરમાં થઈ રહેલા આરએસએસના કાર્યક્રમમાં સંઘ પ્રમુખ મોહન ભાગવતે સંબોધન કર્યું. તેમના સંબોધનમાં તેમણે ભાર મૂક્યો કે દેશની યુવા પેઢીને ભારતના ઇતિહાસનું જ્ઞાન હોવું જોઈએ, કારણ કે તેમાંથી શીખીને આગળ વધી શકાય. તેમણે પાકિસ્તાન, ચીનના વલણ, સાયબર સિક્યુરિટી, જમ્મુ કાશ્મીરમાં હિન્દુઓ પર હુમલા અને વસ્તી નિયંત્રણની પણ વાત કહી. अब तालिबान बदला भी होगा, पाकिस्तान बदला है क्या? ऐसा तो बिल्कुल नहीं है. चीन का इरादा भारत के बारे में बदला है क्या? ऐसा तो बिल्कुल नहीं है. और इसलिए यह मानते हुए भी हृदय परिवर्तन हो सकता है. बुरा से बुरा आदमी भी बदल सकता है. बातचीत से, संवाद से बातें हल होती है. प्रेम से, अहिंसा से मामला ठीक हो सकता है. इसको मानना चाहिए. इसके प्रयास भी जारी रखने चाहिए, लेकिन अपनी सावधानी, अपनी तैयारी को पूर्ण रखते हुए हमको सजग भी रहना चाहिए. વિજયાદશમીના પાવન પર્વે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શસ્ત્ર પૂજન કર્યું. મુખ્યમંત્રી નિવાસસ્થાને સલામતી રક્ષકો દ્વારા આયોજિત કાર્યક્રમમાં શસ્ત્ર પૂજા કરી. આ શસ્ત્ર પૂજા નિમિત્તે મુખ્યમંત્રીએ રાજ્યના દરેક નાગરિકોને આજના પર્વની શુભેચ્છા આપી અને સત્યથી જ સત્યનો વિજય થાય છે તેવી મહત્વપૂર્ણ વાત પણ કહી. કાર્યક્રમમાં આડકતરી રીતે વિપક્ષ પર પ્રહાર કરતા કહ્યું કે કેટલાક લોકોની જીભ એવી હોય છે જેમના શાબ્દિક ઉચ્ચારોની હાનિ પહોંચાડે તેવા હોય છે. ગન છે કે તોપ ના હોઈ શકે. દરેક માટે શસ્ત્ર જુદું જુદું હોય. દરેકને જે જવાબદારી મળી છે એ જવાબદારી નિષ્ઠાથી અદા કરે કે એણે એના શસ્ત્રનો સદુપયોગ કરે. એટલે ઘણા આપણે જાણીએ છીએ કે ઘણાની જીભ એવી હોય ને એ શસ્ત્ર કહેવાય એનું કે તમારે સામેવાળાને એમને પાડી દે. એટલે આપણે સૌ સાથે મળી એવા સમાજનો, એવા રાજ્યનો, એવા દેશનો ઉદય કરીએ કે કોઈને રામ રાજ્ય, ખરેખર રામ રાજ્યની જે કલ્પના હતી
એ તરફ માનનીય વડાપ્રધાન લઈ જઈ રહ્યા છે. એમાં આપણે બધા સહયોગ કરી દરેક ગુજરાતવાસીની સુખ શાંતિ અને સમૃદ્ધિ વધે એવી આજે ફરીથી વિજયાદશમીના તહેવારે શુભેચ્છા. આ તરફ બનાસકાંઠાના થરાદમાં રાજપૂત સમાજ દ્વારા શસ્ત્ર પૂજન કરાયું. દશેરા નિમિત્તે રાજપૂત સમાજના આગેવાનો અને યુવાનો શસ્ત્ર પૂજા કરી. પૂજન વિધિમાં ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત સાથે અન્ય આગેવાનો પણ જોડાયા. જિલ્લાના સરહદી વિસ્તારમાં દર વર્ષે રાજપૂત સમાજ દશેરા નિમિત્તે શસ્ત્ર પૂજન કરતો હોય છે. શક્તિપીઠ પાવાગઢની તળેટીમાં સર્જાયો ઇતિહાસ. પાવાગઢની તળેટીમાં આવેલા ખોબા જેટલા ગોપીપુરા ગામમાં 2 વર્લ્ડ રેકોર્ડ સર્જાયા. આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત કલાકાર ભરત બારિયા દ્વારા માદરે વતનમાં સર્જાયા વર્લ્ડ રેકોર્ડ. હાથમાં એક સાથે 500થી વધુ યુવતીઓ ટ્રેડિશનલ ડ્રેસમાં ગરબે ઘૂમતી હોય તેવા રેકોર્ડ નોંધાયા. ઉપરાંત એક સાથે 10,000થી વધુ દીવડાઓથી મહાઆરતી જેવો રેકોર્ડ પણ અહીંયા કરવામાં આવ્યો. વર્લ્ડ રેકોર્ડ ઓફ ઇન્ડિયા બુકમાં આ રેકોર્ડ નોંધાયા છે. વર્લ્ડ રેકોર્ડ ઓફ ઇન્ડિયાના પ્રેસિડેન્ટે ભરત બારિયા અને સરપંચ સહિત ગ્રામજનોને વર્લ્ડ રેકોર્ડ સર્ટિફિકેટ આપ્યા. ગત રાત્રિ દરમિયાન પાવાગઢ તળેટીમાં ગોપીપુરા ખાતે થયેલ મહાઆરતીનો અદ્ભુત આકાશી નજારો પણ જોવા મળ્યો. તો એક નાનકડું ગામ પાવાગઢની તળેટીમાં આવેલું ગોપીપુરા કે જ્યાં 2 વર્લ્ડ રેકોર્ડ સર્જાયા. અહીંયા ગામજનો મોટી સંખ્યામાં મહાઆરતીમાં જોડાયા અને આ એક વર્લ્ડ રેકોર્ડ બની ગયો. 500થી વધુ યુવતીઓએ ટ્રેડિશનલ ડ્રેસમાં ગરબા કર્યા તો 10,000થી વધુ દીવડાઓની મહાઆરતી એક સાથે થઈ અને આ આકાશી નજારો અમે આપને બતાવી રહ્યા છીએ જે નાનકડા ગોપીપુરા ગામનો છે. કચ્છની ધરતી પર 89 વર્ષ જૂની ઘટનાનો ઇતિહાસ ફરીથી તાજો થયો છે. જીપીએસ લોકેશન અને અન્ય કોઈ ટેકનોલોજીના ઉપયોગ કર્યા વિના રોડ મેપના માધ્યમથી જ 2 મહાસાગરો પાર કરનારી વિશ્વની પ્રથમ મહિલા પાયલોટ આરોહી પંડિતે ભુજથી જુહુ સુધી ફ્લાઇટની ઉડાન ભરી હતી. આરોહી 926 કિલોમીટરનું અંતર 5 કલાકમાં કાપશે. જહાંગીર રતનજી દાદાભોઈ તાતાને શ્રદ્ધાંજલિ આપવા મહિલા પાયલોટ આરોહી પંડિત એ જ એરક્રાફ્ટમાં આજે ભુજથી અમદાવાદ થઈ જુહુ સુધી ફ્લાઇટ ઉડાવી હતી. આ સફરમાં તે અત્યાધુનિક ટેકનોલોજીની મદદ લીધા વિના રોડ મેપ અને ગ્રાઉન્ડ રેફરન્સની મદદથી 926 કિલોમીટરનું અંતર 5 કલાકમાં પૂર્ણ કરશે, જેના કારણે આ ફ્લાઇટ સેવાનું મહત્વ અનેરું છે. આરોહીએ જણાવ્યું કે મને આ તક મળી તેના માટે હું મારી જાતને સૌભાગ્યપૂર્ણ માનું છું. ये जो फ्लाइट है वो JRD टाटा ने 1932 में जब पहली कमर्शियल इंडियन फ्लाइट की उड़ान भरी थी, उसी फ्लाइट को लेते हुए हम इस साल एज अ श्रद्धांजलि ट्रिब्यूट फ्लाइट उनके लिए कर रहे हैं. और जैसे कि आपको पता है उन्होंने उड़ान कराची से भरी थी और हम भुज से ये उड़ान की शुरुआत कर रहे हैं. ये उड़ान होगी भुज, अहमदाबाद और जुहू. આણંદના ઉમરેઠમાં 264મો ઐતિહાસિક હવન સંપન્ન થયો. ઉમરેઠ અને કાશીમાં યોજાય છે આ ઐતિહાસિક હવન. આ હવનમાં 200 મણ લાકડા, 100 કિલો તલ, 50 કિલો ઘી અને 1000 શ્રીફળ હોમાય છે. હવનમાં 19 કવચ સાથે કાળા દોરામાં ગાંઠ મારવાની પણ અનોખી પરંપરા છે. આ હવન આખી રાત ચાલુ રહ્યો અને હજારો ભક્તો હવનના દર્શને આવે છે. કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને મંદિર ટ્રસ્ટે હવનનું સોશિયલ મીડિયા પર લાઈવ પ્રસારણ પણ કર્યું, જેના આધારે ભક્તોએ ઘરે બેઠા દર્શન કર્યા. તો 200 મણ અહીંયા 264નો ઐતિહાસિક હવન, જેમાં લાકડાનો પણ અહીંયા ઉપયોગ થયો. કાશી અને ઉમરેઠમાં 200 મણ લાકડા, 100 કિલો તલ અહીંયા હોમવામાં આવે છે. આ હવનમાં આ હવન 264મો હતો જે સંપન્ન થયો. તો આ બુલેટિનમાં અત્યારે આટલું જ. નમસ્કાર.